જૂનાગઢ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગામી દિવસોમાં એટલે કે 29 અને 30 માર્ચ બંને દિવસ હીટવેવના લીધે રેડ એલર્ટ જોવા મળશે। ત્યારબાદ 1 એપ્રિલ 2025 થી 5 એપ્રિલ 2025 દરમિયાન મહિનાની સાથે હવામાન પણ બદલાશે અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારમાં કોઈ જગ્યાએ છૂટાછવાયા વરસાદ પડવાની પણ શક્યતા હોવાનું જૂનાગઢના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે। ચોક્કસથી જોવા જઈએ તો અત્યારે આમ તો 2025 નો ઉનાળો એટલે આકરો ઉનાળો તો આ વર્ષે સાબિત થવાનો છે ને એમાં પણ જે આ માર્ચ મહિનાની અંદર 2 હીટવેવના રાઉન્ડ છે અત્યાર સુધીમાં આવી ગયા છે, જેમાં પ્રથમ રાઉન્ડ છે 9 થી 13 માર્ચનો હતો, બીજો રાઉન્ડ છે એ 21 થી 25 માર્ચની અંદર આવી ચૂક્યો છે અને અત્યારે પણ હવે ધીમે ધીમે હીટવેવનો રાઉન્ડ છે એ ચાલુ થવાનો છે। સામાન્ય રીતે જોવા જઈએ તો 25 તારીખ પછી એટલે ગઈકાલે 26 અને આજે 27 તારીખે 2 દિવસથી સતત તાપમાનમાં ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે। આ ઘટાડો છે એ બહુ મોટો ઘટાડો નથી, આ ઘટાડો છે 2 થી 3 ડિગ્રીનો છે, એટલે આંશિક ઘટાડો અત્યારે હાલ પૂરતો કહી શકાય। છતાં પણ અત્યારે તાપમાનમાં ઘટાડો થયો છે, છતાં પણ તાપમાન અત્યારે હાલ મુજબ જોવા જઈએ તો 35 થી 37 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે। હવે 28 તારીખથી ફરીથી તાપમાન ધીમે ધીમે ઉચકાશે અને એમાં પણ જે માર્ચ મહિનાના છેલ્લા દિવસો છે તેમાં હીટવેવનો આકરો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે, જેમાં સૌથી ઊંચું તાપમાન છે એ 29 માર્ચ અને 30 માર્ચ એમ 2 દિવસ સુધી ઊંચું તાપમાન જોવા મળશે। અને આમ જોવા જઈએ તો જે સમગ્ર માર્ચ મહિના દરમિયાન આપણે ક્યારેય પણ ઊંચું નથી ગયું એટલું ઊંચું ટેમ્પરેચર જોવા મળશે, જેમાં ખાસ કરીને અનેક વિસ્તારોની અંદર તાપમાન છે એ 42 ડિગ્રીને પાર કરે તેવી શક્યતાઓ છે। ને એમાં પણ ખાસ કરીને જ્યારે જૂનાગઢની વાત આવતી હોય તો સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ હોય, અમરેલી હોય, જૂનાગઢ હોય છે અને હિટ શહેરોની યાદીમાં આપણે મૂકવામાં આવતા હોય છે। જૂનાગઢની અંદર પણ 29 તારીખથી લઈ અને 31 તારીખ સુધી આપણે રેડ એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને તાપમાન છે એ 42 ડિગ્રીને પાર કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે આ એક તાપમાન છે અત્યારે કન્ટિન્યુ ચાલવાનું છે। સાથે સાથે જોવા જઈએ તો જેવી રીતે આ તાપમાન 31 તારીખ સુધી કન્ટિન્યુ ચાલશે એ પછી 1 એપ્રિલથી મંથ બદલાશે, પણ એ મંથ બદલાવાની સાથે વાતાવરણ પણ બદલાવાનું છે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોની અંદર 1 એપ્રિલ 2025 થી લઈને 5 એપ્રિલ 2025 દરમિયાન હવામાનમાં પલટો આવશે। અનેક જગ્યાએ ઘાટા વાદળો થશે ને છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે હીટવેવનું રાઉન્ડ છે અતિ જે ગરમી પડી રહી છે અને આને કારણે જે હવાઓ ઉપર ઉઠી રહી છે, આ હવાઓ ઉપર જતા જે ઠંડી પડતી હોય એ ઠંડી હવાઓને કારણે જે હાઈ લેવલના જે વાદળો બંધાય છે ને એ વાદળો છે એ 750 HPA લેવલે આવે તેવી સંભાવનાઓ છે, જેને કારણે એપ્રિલ મહિનાના શરૂઆતમાં માવઠાની પણ તો સંવાદદાતા અમારા જૂનાગઢથી જોડાઈ ગયા છે ભાવિક જોશી, શું છે અત્યારે હાલની પ્રક્રિયા ઉનાળાને લઈને? ચોક્કસથી હર્ષ જણાવું તો જે રીતે સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે તેને લઈને જૂનાગઢમાં હાલ 2 દિવસથી વાતાવરણ છે તે સામાન્ય જોવા મળી રહ્યું છે, પરંતુ 29 અને 30મી માર્ચ હમણાં જેમ આપણે જોયું તેમ હવામાન નિષ્ણાંતોના મુજબ જે જાણવા મુજબ છે તે ઊંચું તાપમાન રહેવાની શક્યતા છે। રાજકોટ, અમરેલી, જામનગર સહિત સૌરાષ્ટ્ર, કચ્છની અંદર 42 ડિગ્રીને પાર આ તાપમાન જઈ શકે છે અને ખાસ કરીને જેમ આ મંથ બદલાશે તેની સાથે કમોસમી વરસાદ થવાની પણ સંભાવના હાલ હવામાન નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવી રહી છે। બપોરના સમયે જે રસ્તાઓ છે તે સુમસામ જોવા મળી રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર આ વેધશાળા આવેલી છે, ત્યાંથી પણ આપણે જોયું છે તો ત્યાંથી દ્રશ્યમાં આકાશમાં જોઈ શકાય છે વાદળો પણ દેખાઈ રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદને લઈ અને ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જી, નિષ્ણાંતો દ્વારા કોઈ એલર્ટ આપવામાં આવ્યું છે ગરમીને લઈને? જી ચોક્કસથી હવામાન નિષ્ણાંતો દ્વારા 29 થી લઈ અને 31 તારીખ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરી સૌરાષ્ટ્ર, કચ્છ, રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 31મી તારીખ સુધી રેડ એલર્ટ રહેશે, ત્યારબાદ મહિનો બદલાશે, તેની સાથે હવામાનમાં પણ પલટો આવશે અને હવામાનમાં પલટો આવવાની સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। જી ભાવિક, વધુ માહિતી માટે અપડેટ આપતા રહેજો, સમાચારમાં હવે આગળ વધીશું। ધન્યવાદ।